ગુડ મોર્નિંગ મિત્રો, જય મમ્મી જય મંગલ. તારીખ છે આજે 28/11/2025 અને આપણે સવારના 7 વાગી ગયા છે અને આપણે જવાનું છે પિકઅપ કરવા એરપોર્ટ. અને આપણે 3 દિવસની ટ્રીપ છે, તો આપણે હવે એટલે ગાડી લેવા જઈશું. મિત્રો આપણે આવી ગયા ગાડી લેવા. જો એક આ ગાડી છે અને એક આ છે, બે ગાડી છે અને આ ગાડીના ઓનર આપણી જોડે છે. ગાડીના ઓનર આપણી જોડે છે એટલે આપણે ગાડી લેવા આવી ગયા હતા. તો મને કે ચાલો નાસ્તો કરી લેવી બીજી વાર, એટલે સવારમાં આપણે મસ્કાબન ખાઈ લેવી. ફેમસ છે મસ્કાબનવાળા ભાઈ, તો આપણું મસ્કાબન આવી ગયું છે, તો આપણે ખાઈ લેવી. મસ્કાબન ખાઈ લેવી અને પછી આપણે બંને ગાડી લઈને જાશું. ગાડીના ઓનર છે આપણી જોડે છે પિકઅપ કરવા માટે એરપોર્ટ. નાસ્તો કરીને નીકળી ગયા એરપોર્ટ તરફ જવા માટે બંને ગાડી. એટલે આપણે એરપોર્ટ જવાનું છે. જો ઝડપથી જવું પડે છે કે ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે અને આપણે વીઆઈપી પાર્કિંગમાં જવાનું છે, એટલે કે વીઆઈપી કસ્ટમર આવે એમ છે, એટલે ઝડપથી પહોંચવું પડે એમ છે. મારી આગળ ગાડી વહી ગઈ છે એક બીજી, એટલે આપણે ઝડપથી ધીમે ધીમે જવા દેવી એરપોર્ટ તરફ. મિત્રો આપણે વીઆઈપી પાર્કિંગમાં આવી ગયા છે. જો આ વીઆઈપી પાર્કિંગ છે એરપોર્ટમાં, અમદાવાદ એરપોર્ટ ઉપર. અને અહીંથી આપણે પિકઅપ પાર્ટીને કરવાની કસ્ટમરને. જો આપણે બંને ગાડી પાર્કિંગ કરી દીધી છે. વીઆઈપી મોમેન્ટ છે આજે આપણે. જુઓ, એટલે આપણે વીઆઈપી પાર્કિંગ કરી નાખ્યું છે અને અહીંથી કસ્ટમર આવવાના છે, બરાબર. અને આપણે 3 દિવસનો પ્રોગ્રામ છે, રાજસ્થાન જવાનું છે. આ બંને ગાડીના ઓનર છે પણ આજે આપણી સાથે છે, એટલે મિત્ર જ છે આપણા. મિત્ર જ છે પણ અત્યારે એ પોતે ડ્રાઇવિંગ કરવાના છે, એટલે આપણે ડ્રાઈવર જ કહેવી, બરાબર. તો આ વીઆઈપી એન્ટ્રી છે. અહીંથી બધા આપણે મોટા સેલિબ્રિટી ને વીઆઈપી એટલે કે ધારાસભ્ય અને કલેક્ટર ને બધા અહીંયા જ આવે. અહીંથી આપણે પિકઅપ કરવાના છે. આપણી એન્ટ્રી મળી ગઈ છે વીઆઈપીની, આપણે અહીંથી પિકઅપ કરવાના છે. તમે જુઓ વીઆઈપી એન્ટ્રી. મિત્રો આ મશીન જુઓ તમે, રોબોટ પોતું મારે છે ઓટોમેટિક એરપોર્ટમાં. જુઓ, રોબોટ મશીન પોતું મારે છો. મિત્રો આપણે એરપોર્ટથી નીકળી ગયા છીએ બહાર પિકઅપ કરીને. એટલે જો આપણી આગળ ગાડી છે એ આપણી જ છે અને આપણે ધીમે ધીમે જવા દેવી. અંબાજી તરફ જવાનું છે. પહેલાં અમદાવાદની બહાર નીકળીને આપણે આવી ગયા નાસ્તો કરવા. મિત્રો જો સિલોડાની આગળ અમારે હાઈવે ઉપર જ છે. અંબાજી જવાનું છે પહેલાં, એટલે હિંમતનગર હાઈવે ઉપર જ છે આ ફૂડ કોર્ટ. ત્યાં આપણે નાસ્તો કરી લેવી. નાસ્તો કરી અને પછી આપણે અંબાજી દર્શન કરવાના છે. મિત્રો આપણે નાસ્તો કરીને નીકળી ગયા છે અંબાજી તરફ, એટલે અંબાજી દર્શન કરશું પહેલાં. અંબાજીમાં આપણે પહોંચી ગયા અને ગાડી પાર્કિંગ કરી દીધી બંને ગાડી. અને હવે આપણે કસ્ટમર ગયા છે દર્શન કરવા. તો વીઆઈપી મોમેન્ટ છે એટલે એને પિકઅપ કરવા બીજી ગાડી આવી હતી અને એ દર્શન કરવા ગયા છે. આપણે પણ આવી ગયા મંદિરની બહાર દર્શન કરવા માટે. એટલે જો અંબાજી મેન મંદિર છે, તો બોલી નાખો જય અંબે માં, કોમેન્ટમાં લખી નાખજો. આપણે અંબાજી દર્શન કરીને નીકળી ગયા સીધા જાલોર. અને જાલોર જ્યાં આપણે મેરેજમાં આવવાનું હતું ત્યાં મેરેજમાં આપણે પહોંચી ગયા છીએ. ગાડી કરી દીધી છે પાર્કિંગ અને તમને હું મેરેજનો વિડીયો બતાવું આગળ, બરાબર. એટલે રાતે બહુ મોડું થઈ ગયું હતું એટલે રોડ ઉપર વિડીયો નથી ઉતાર્યો. બાકી આ ગામ છે નાનું જાલોર ડિસ્ટ્રિક્ટનું, અને ત્યાં આપણે મેરેજમાં આવ્યા છીએ. તો આ મેરેજનો તમે વિડીયો જુઓ. એટલે મેરેજમાં તમને હું એન્ટ્રી કરાવું. આ રીતનું ડેકોરેશન છે મસ્તનું. જુઓ, અહીંયા આપણે મેરેજમાં પહોંચી ગયા છે. 3 દિવસ આપણે અહીંયા મેરેજમાં જ રહેવાનું છે.
પણ અત્યારે બહુ લેટ થઈ ગયું હતું એટલે એટલા માટે આપણે સીધા મેરેજમાં આવ્યા. બાકી આપણું હોટલમાં બુકિંગ છે, ત્યાં આપણે હોટલે જવાનું છે. પણ કસ્ટમરે પહેલાં એવું કીધું કે આપણા રિલેટિવને મળી અને પછી આપણે હોટલ ઉપર જાશું. આ નાનું એવું ગામ છે રાજસ્થાનનું, ઝાલોર ડિસ્ટ્રિક્ટમાં. ત્યાં આપણે અત્યારે મેરેજમાં આવી ગયા છે. મેરેજમાં હાજરી આપી અને પછી આપણે હોટલ તરફ જાશું. જો આ મેરેજમાં આપણે 3 દિવસ રહેવાનું છે. કેવું ડેકોરેશન છે મસ્તનું, જોવો. અહીંયા આપણે મેરેજ છે, 3 દિવસ અહીંયા જ રહેવાનું છે. એટલે બાજુમાં એક નાનું એવું ગામ છે બીજું, ત્યાં પણ હોટલ છે, ત્યાં આપણું બુકિંગ છે. એટલે ત્યાં આપણે રહેવાનું છે. જુઓ આપણે અત્યારે હાલ અહીંયા મેરેજમાં આપણે પહોંચી ગયા છે. જો છે ને મસ્ત ડેકોરેશન કેવું છે. હવે જોજો મિત્રો તમે, આપણે હાલ પહોંચી ગયા મેરેજમાં. અહીંથી પછી આપણે હોટલ ઉપર જવાનું છે. હોટલ આપણે નાઇટ રોકાવાનું છે. એટલે ફંક્શન બધા અહીંયા છે અને આપણે હોટલમાં રોકાવાનું છે, બરાબર. અહીંયા બધું ફંક્શન છે, જુઓ. મસ્તનું બધું છે ને, એક નંબર. રોયલ રાજપૂતાના હોય. મસ્તનું અહીંયા આપણે મેરેજમાં છવી અને પછી આપણે જઈશું હોટલ તરફ અને ત્યાં આપણે નાઇટ કરવાની છે. અને કાલે સવારે પાછા અહીંયા આવશું ફંક્શનમાં. મિત્રો ગરમા ગરમ દૂધ અહીંયા મેરેજમાં મળતું હતું એટલે આપણે મેં કીધું પી લેવી થોડુંક. હાલો દૂધ, બરાબર, દૂધ પી લેવી મિત્રો ગરમા ગરમ. કસ્ટમરને ડ્રોપ કરી દીધા છે આપણે અને આપણે આપણી હોટલ ઉપર આવી ગયા છે. બંને ગાડી પાર્કિંગ થઈ ગઈ છે. આ આપણી હોટલ છે. કેમ કે કસ્ટમર વીઆઈપી છે એટલે આપણે વિડીયો ત્યાં ના ઉતારાય, એટલા માટે ફોન અલાઉડ નહોતો, એટલા માટે આપણે વિડીયો નથી ઉતાર્યો. પણ આપણે આપણી હોટલ માટે આપણે વિડીયો ઉતારવી છીએ. એટલે ગાડી પાર્કિંગ કરી દીધી છે અને આપણે જ આવી છીએ હોટલમાં. આપણી વ્યવસ્થા કેવી છે એ જોવી, બરાબર. એટલે આપણે હોટલમાં એન્ટ્રી કરી નાખી છે. અને જો અહીંયા ગણપતિ બાપા મસ્તના છે. કોમેન્ટમાં લખી કે શ્રી ગણેશાય નમઃ. અને આપણે હવે લિફ્ટમાં ઉપર જાશું અને ત્યાં જઈને આપણે એન્ટ્રી કરવાની છે. એન્ટ્રી કરી બીજા માળે કીધું છે એટલે આપણે જો આ લિફ્ટ થઈ ગઈ ચાલુ. ધીમે ધીમે લિફ્ટ જાય છે ઉપર અને આપણે પહોંચી જાવી પહેલો માળ અને પછી આવશે બીજો માળ. બીજા માળે આપણે પહોંચી જાવી, ત્યાં આપણી રૂમ છે. બુકિંગ થઈ ગયું છે આપણું. કસ્ટમરે કીધું છે કે ત્યાં જઈને ખાલી તમારે નામ દેવાનું છે. એટલે આપણે આવી ગયા સીધા રૂમ ઉપર. અને જો આ આપણો રૂમ છે મસ્તનો છે ને, એક નંબર રૂમ. એટલે આપણે અહીંયા રહેવાનું છે રૂમમાં. 2 નાઇટ આપણે અહીંયા જ રાખવાનું છે મિત્રો. ફંક્શન બીજે છે એટલે કે મેરેજ બીજે છે અને અહીંથી ત્યાં જવાનું છે કસ્ટમરને લઈને. કસ્ટમરનો પણ બીજે હોટલ. મિત્રો તો હવે આપણે નાઇટ ડ્રેસ પહેરી લેવી અને પછી સૂઈ જાવી. આજનો વિડીયો અહીંયા લગી જતો તો ગુડ નાઇટ. જય માતાજી, જય મોમય, જય મોંગલ. કાલે નવા બ્લોગમાં મળવી. આપણે આજનો બ્લોગ અહીંયા લગી જતો મિત્રો. જય માતાજી.